हेलो विद्यार्थी मित्रों, केम छो? बधा मजामां छो? हूँ महेन्द्र दौड़िया मारी चैनल वती आपनुं हार्दिक स्वागत करूं छूं। आजना आपणा विडियोमां आपणे जोईशुं प्रकरण 3 द्विचल सुरेख समीकरण युग्म अने स्वाध्याय 3.2 नो दाखला नंबर 1 नो दाखला नंबर 3 छे आपेलो, जे आदेशनी रीते उकेल शोधवानो छे। विद्यार्थी मित्रों, एकदम इजी अने खूब ज सरळ छे, बराबर। तो जोईशुं आपणे 3x - y बराबर 3 અને 9x - 3y बराबर 9, बराबर आवुं आपेલું છે। આગળના આપણા બંને દાખલા જોયા તે પ્રમાણે આ જ દાખલો તે જ પ્રમાણે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો આગળના વિડીયો તમે જોઈ લેજો, બરાબર। અહીંયા પહેલા સમીકરણને આપણે ફેરવીશું એક ચલના સ્વરૂપમાં, તો શું આવશે કે 3x - y બરાબર 3। આપણે કોઈ પણ એક સમીકરણ y નો સહગુણક 1 છે, મોટા ભાગે આગળ કીધું તે પ્રમાણે विद्यार्थी मित्रों के जेनो सहगुणक 1 आपेलो होय तेना स्वरूपमां फेरवीशुं ने तो दाखलो एकदम इजी सरळ थई जशे, बराबर। तो अहीं आपणे फेरवीशुं, जोई लो के y बराबर y एटले केवा y आवशे विद्यार्थी मित्रों? -y। तो -y बराबर 3 + 3x बराबरनी जमणी बाजु जशे तो थशे केवा? -3x। हवे दरेक दाखलामां मोटा भागे जोईए विद्यार्थी मित्रों तो मोटा भागे माइनस कोई पण चल आवतुं नथी, एटले आपणे प्लस मां फेरवीशुं तो आवुं थशे के आने आपणे फेरवीशुं तो पेली बाजुनो सम पण फेरवाई जशे। शुं थशे विद्यार्थी मित्रों के y बराबर थशे -3 ने पहेला लखी दईशुं तो पण चालशे। तो -3 केवा 3 थई जशे? +3 3x थई जाय अने +3 शुं थशे? -3। टूंकमां તમે આ રીતે પણ લખી શકો અને આ રીતે પણ લખી શકો કે -3 અને +3x આ રીતે પણ લખી શકો, પણ આપણે શું કર્યું છે કે +3 ને આગળ લખી દીધા, -3 ને પાછળ લખી દીધા, બધું સરખું જ છે, બરાબર છે આ રીતે। तो क्या समीकरण ने फेरवेलुं छे? आपणे पहला समीकरण ने, बराबर। पहला समीकरण ने फेरवेलुं छे तो एनी किंमत आपणे मूकीशुं कया समीकरणमां? बीजा समीकरणमां। तो लखीशुं विद्यार्थी मित्रों के y नी किंमत समीकरण 2 मां मूकता, जोजो विद्यार्थी मित्रों y नी किंमत शुं करीए? समीकरण 2 मां मूकीशुं। तो समीकरण 2 आप्युं छे आपणे, उपर लखीशुं आपणे के समीकरण 2 आप्युं छे आपणे 9x - 3x बराबर 9, बराबर। तो विद्यार्थी मित्रों y ની જગ્યા પર શું લખવાનું છે? આપણે 3x - 3 આ લખવાનું છે, બરાબર। y ની જગ્યા પર તો લખીશું 9x બરાબર 3 કૌંસમાં 3x - 3 બરાબર થશે 9। જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે? 9x બેઠા લખેલા છે આપણે અને 3 પણ બેઠા લખેલા છે, ખાલી x ની જગ્યા પર x ની કિંમત લખીએ આપણે। કેટલી લખેલી છે? 3x - 3। આગળના દાખલાની જેમ શું કરીશું? ગુણાકાર કરીશું। તો 9x - 3 × 3 3 તાલી થશે 9x, 3 × 3 અને વિદ્યાર્થી મિત્રો જોજો ખાસ ધ્યાનમાં રાખવાનું કે માઈનસનો ગુણાકાર માઈનસ સાથે થતો હોય તો માઈનસ માઈનસ ઓછા ઓછા શું થઈ જશે? અહીંયા વત્તા, માઈનસ માઈનસ પ્લસ થશે, બરાબર, ધ્યાન રાખવાનું। એ તો 3 તાલી થશે કેટલા? 9 અને પેલી બાજુ થશે 9, બરાબર આ રીતે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈશું કે x ની જે કિંમત આપેલી છે તે x ની કિંમતમાં એક આપણને આગળ જે આપેલા છે તે પ્લસ જ છે, બરાબર, નહીં લખેલું હોય તો પણ એ પ્લસ જ કહેવાશે, બરાબર। તો +9x ને -9x તો ઉડી જવાના વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો અહીંયા જવાબ કેટલો આવી ગયો? આપણો કેટલો આવે છે? 9। તો 9 બરાબર 9 આવું આવી ગયા છે। તો વિદ્યાર્થી મિત્રો x નો પણ જવાબ નથી મળતો, બંનેનો y નો પણ જવાબ નથી મળતો, કારણ કે બંને સમીકરણ કેવા બની ગયા છે? આપણા સરખા સમીકરણ બનેલા છે વિદ્યાર્થી મિત્રો, એટલે આનો ઉકેલ આવશે કેવા? અનંત ઉકેલ આવશે વિદ્યાર્થી મિત્રો। અહીંયા લખવાનું અનંત ઉકેલ છે, કારણ કે બંને સમીકરણો કેવા છે? સરખા છે, બંને સમીકરણો સમાન છે એમ લખવાનું, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 જોઈશું। આદેશની રીતે ઉકેલ શોધવાનો છે આપણે। હવે એમાં રકમ આપેલ છે, જોજો વિદ્યાર્થી મિત્રો કે 0.2x + 0.3y 1.3 બરાબર, અને બીજું સમીકરણ આપ્યું છે 0.4x + 0.5y બરાબર 2.3। બધી રકમ વિદ્યાર્થી મિત્રો કેવી આપેલી છે? પોઈન્ટમાં આપેલી છે, બરાબર। એ પોઈન્ટને આપણે દૂર કરવા હોય તો શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? લખીશું અહીંયા કે બંને સમીકરણોને, જોજો વિદ્યાર્થી મિત્રો, બંને સમીકરણોને 10 વડે ગુણતા, બરાબર, આ રીતે લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો, બંને સમીકરણોને 10 વડે ગુણતા। પછી પોઈન્ટ કાઢીને જે સાદી રકમ છે તે સાદી રકમ બેઠી લખી દેવાની, લખીશું આપણે, જોજો પછી હું તમને સમજાવું કે કઈ રીતે આવે છે તે। તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો કે 2x + 3y બરાબર થશે 13
અને બીજું સમીકરણ આપ્યું છે આપણને 4x પ્લસ 5y બરાબર આપ્યા છે 23. બરાબર, આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે. જોજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એકને આપણે જોઈ લઈએ કે 0.2 છે તો 0.2 ને આપણે 10 વડે ગુણવાનું હોય. જોજો તો 0.2 ગુણ્યા 10 આવું કરીશું. બરાબર, તો 0.2 છે તેને 2 બનાવવા હોય તો પોઈન્ટ પછી આ 2 એટલે એક જ રકમ કહેવાય. બરાબર, તો 2 જે છે તે 2 ના છેદમાં આપણે લખીશું 10. પોઈન્ટ પછી જેટલી રકમ હોય તેટલા નીચે લખવાના એટલે ઉપર સાદી રકમ બની જાય અને તેને ગુણવાનું છે આપણે 10 વડે એટલે કેટલા થશે? બરાબર, આ રીતે થશે. તો 10 ને 10 આ 0 0 ઉડી જશે એટલે કેટલા વધવાના આપણા 2, જે આપણે અહીંયા 2 લખેલા છે તે જ પ્રમાણે 1.3 કે 2.3 કોઈ પણ એક લઈ લો અને જોઈશું તો 1.3 ગુણ્યા આપણે 10 કરીશું વિદ્યાર્થી મિત્રો. શું થશે? તો 1.3 ને 13 બનાવવા હોય તો પોઈન્ટ પછી ફરી પાછી એક જ રકમ છે એટલે શું લખાશે? 13 ના છેદમાં 10 ગુણ્યા 10. બરાબર, ફરી પાછા 10 10 ઉડી જાય એટલે કેટલા આવશે આપણા? 13. બરાબર, એટલે અહીંયા 13 આ રીતે આવેલા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે 0.2x અને આ 10 વડે ગુણવાનું તે સમીકરણ કેવી રીતે આવ્યું તે તમને સમજાવી દીધું છે. બરાબર છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, તો આદેશની રીતે દાખલો ગણતા છે એટલે કોઈ પણ એક સમીકરણને ફેરવીશું. સમીકરણ 1 ને ફેરવીએ આપણે. જોજો, લખીશું કે 2x પ્લસ 3y બરાબર આપ્યા છે કેટલા? 13 આપેલા છે. બરાબર, જોજો તો 2x પ્લસ 3y બરાબર 13 એવું આપ્યું છે. તો x ના સ્વરૂપમાં ફેરવીશું તો શું થશે? અહીંયા કે 2x બરાબર 13 પ્લસ 3 જમણી બાજુ જશે તો કેવા થશે? -3y. બરાબર, જોજો વિદ્યાર્થી મિત્રો, આગળના જે પેલા ત્રણેય દાખલા જોયા તેમાં જોયું તો બધાને આપણે x ના સ્વરૂપમાં ફેરવેલું છે. બરાબર, તો x બરાબર શું લખીશું આપણે? 13 - 3y. બરાબર, 13 - 3y અને આ બે આ બાજુ જમણી બાજુ જશે તો ક્યાં આગળ જશે? છેદમાં. એટલે કે x ની કિંમત શું આવી વિદ્યાર્થી મિત્રો? 13 - 3y ના છેદમાં 2. હવે જો તો વિદ્યાર્થી મિત્રો આપણે કયા સમીકરણને ફેરવેલું છે? પહેલા સમીકરણને. તો એના થકી આપણને જે કિંમત મળી તેને મૂકવાનું આપણે સમીકરણ 2 માં મૂકીશું. બરાબર, જે x ની કિંમત છે તેને સમીકરણ 2 માં મૂકીશું. તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો કે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. જોજો વિદ્યાર્થી મિત્રો કે x ની કિંમત સમીકરણ 2 માં મૂકીશું. સમીકરણ 2 શું આપેલું છે? જો 4x પ્લસ 5y બરાબર આપ્યા છે કેટલા આપણને? 23. બરાબર, 4x પ્લસ 5y બરાબર 23. બરાબર, આગળ x ની કિંમત, x ની જગ્યા પર x ની કિંમત લખવાની છે વિદ્યાર્થી મિત્રો. શું આવશે x ની કિંમત? જોજો તો 4 કૌંસમાં x ની કિંમત આપી છે આપણને 13 - 3y ના છેદમાં 2. બરાબર, કૌંસ પૂરો, પ્લસ થશે 5y બરાબર થશે કેટલા? 23. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો જો કે અહીંયા 4 આપેલા છે ને નીચે 2 આપેલા છે તો અહીંયા આ 2 2 4 કરીશું તો 2 અને 2 કટ થઈ જશે. તો અહીંયા શું વધશે આપણું? 2 કૌંસમાં 13 - 3y પ્લસ ફરી પાછા 5y અને થશે 23. બરાબર, ફરી પાછા આગળના દાખલાની જેમ ગુણાકાર કર્યો હતો આપણે કર્યો હતો તે પ્રમાણે અહીંયા પણ ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 13 અને 2 ગુણ્યા 3. તો 2 ગુણ્યા 13 એટલે 2 13 13 થશે કેટલા? 26. બરાબર, 2 ગુણ્યા 3 એટલે 2 તારી થશે 6y પ્લસ થશે 5y બરાબર થશે 23. બરાબર વિદ્યાર્થી મિત્રો, જોજો ફરી પાછું શું થશે? આ 26 છે આપણે અચળ પદને સાથે કરીશું ને આપણે, તો 26 આપણે જમણી બાજુ જશે. જમણી બાજુ જશે એટલે શું થઈ જશે? પ્લસ છે ને, તો પ્લસ છે પેલી બાજુ જશે તો કેવા થશે? માઇનસ. બરાબર, આ રીતે. અને y વાળું જે પદ છે તેમાં જોઈએ તો એક માઇનસ છે ને એક પ્લસ છે. બરાબર, ફરી પાછું આગળના દાખલામાં કીધું તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શું થશે? તો જે બે સમાન ચિહ્ન હોય તો સરવાળો થાય અને આ ચિહ્ન કેવા આપેલા છે જોઈ લો કે એક માઇનસ છે અને એક પ્લસ છે એટલે વિરુદ્ધ ચિહ્ન હશે તો શું થશે? બાદબાકી થશે. બરાબર, તો 6y માંથી 5y કટ થશે. બરાબર, તો શું થશે? અહીંયા શું થશે? 6 માંથી 5 જશે તો રહેશે 1y અથવા રહેશે ખાલી y. આવું થશે. બરાબર, તમે 1y પણ લખી શકો, એમ પણ y લખી શકો. બરાબર, 6 માંથી 5y કટ થાય, 1y તો રહી છે પણ મોટી સંખ્યા આપેલી છે આપણને 6, આગળ ચિહ્ન આપેલું છે માઇનસ નું, એટલા માટે અહીંયા ચિહ્ન આવશે વિદ્યાર્થી મિત્રો કેવું? માઇનસ નું ચિહ્ન આવશે. બરાબર, તો શું લખીશું આપણે? -y બરાબર 26 માંથી 23 જાય તો રહેશે કેટલા? 3 અને તે પણ થશે માઇનસ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ બંને બાજુ માઇનસ આપેલા છે એટલે બંને બાજુથી માઇનસ કટ થશે એટલે y ની કિંમત આવશે કેટલી? આપણી પાસે 3. બરાબર, y ની કિંમત આવશે 3. આ y ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે પેલું સમીકરણ આપ્યું છે આપણને, શું સમીકરણ આપેલું છે? કે 13 - 3y.
જોજો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો y બરાબર 3 આપેલા છે તેની કિંમત આપણને x બરાબર 13 - 3y આ સમીકરણમાં આપણે y ની કિંમત મૂકીશું બરાબર આગળ y ની કિંમત મૂકીશું વિદ્યાર્થી મિત્રો તો લખીશું કે y ની કિંમત x બરાબર 13 - 3y ના છેદમાં 2 માં મૂકતા બરાબર જોજો વિદ્યાર્થી મિત્રો x બરાબર 13 - 3y ના છેદમાં આવશે 2 શું લખીશું આપણે y ની જગ્યા પર y ની કિંમત કેટલી આપી છે આપણને y ની કિંમત 3 બરાબર તો જોજો વિદ્યાર્થી મિત્રો કે 13 - 3 ને y ની જગ્યા પર લખીશું આપણે કેટલા 3 લખીશું બરાબર ના છેદમાં આવશે આપણા કેટલા 2 તો ફરી પાછા 13 - 3 ગુણ્યા 3 3 તાલી થશે 9 ના છેદમાં આવશે 2 બરાબર ફરી પાછા 13 - 9 13 માંથી 9 જશે તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો 4 ના છેદમાં આવશે 2 તો ભાગ પડશે 2 2 4 2 2 ઉડી જશે એટલે કે x ની કિંમત આવશે કેટલી 2 બરાબર તો વિદ્યાર્થી મિત્રો x નો જવાબ આપણને મળી ગયો છે 2 અને y નો જવાબ આવે છે કેટલો આપણો 3 તો વિદ્યાર્થી મિત્રો x બરાબર લખીશું આપણે 2 અને y નો જવાબ આવતો છે આપણો કેટલો 3 આવે છે એને લખવું હશે તો કેવી રીતે કે x અને y તો x ની કિંમત આપી છે આપણને 2 અને y ની કિંમત આપી છે આપણને 3 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 4 જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે અને વિદ્યાર્થી મિત્રો આ દાખલો જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે જે અત્યારે તમારી સ્કૂલની એક્ઝામ લેવાય છે ફર્સ્ટ સેમની એક્ઝામ તેમાં પણ પૂછાય છે અને બોર્ડની એક્ઝામ માટે પણ મોસ્ટ ટાઈમ બી દાખલો છે તો આ વિદ્યાર્થી મિત્રો આ લખીને તૈયાર કરજો તો તૈયાર થઈ જશે એકદમ ઈઝી છે ચેપ્ટર પણ ઈઝી છે અને આદેશની રીત પણ ઈઝી છે બીજી એક રીત આવે છે લોપની રીત તે પણ એકદમ ઈઝી છે પણ આપણે જેમ જેમ આગળ દાખલા જોઈશું તેમ તેમ તમે જોતા રહેજો દાખલાને પ્રેક્ટિસ કરીને બરાબર પ્રેક્ટિસ કરજો તો આવી જ જશે બરાબર તો આગળ દાખલો જોઈશું આપણે દાખલા નંબર 5 ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ